અરવલ્લીની મોડાસામાં પેટ્રોલ પંપ પર અચાનક ભારે ભીડ જોવા મળી હતી તો સોશિયલ મીડિયા પર ફેલાયેલા મેસેજના કારણે જ્યારે 4 વ્હીલર 2 વ્હીલર ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ ડીઝલ ભરાવતા પંપ પર પહોંચ્યા જોવા મળ્યા। પરિણામે અનેક સ્થળોએ લાંબી લાઈનો કતારો જોવા મળી। લોકોના લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે। સરકાર દ્વારા ઈંધણની કોઈ અછત નથી એવી સ્પષ્ટતા કરવા બાદ પણ લોકો ભયના માહોલ યથાવત લોકો તેની નીચે જોવા મળી રહ્યા છે। તો આ સાથે લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને જરૂરિયાત મુજબ ઈંધણ ભરાવવાની અપીલ કરવામાં આવી રહી છે। અનાવશ્યક ભીડ અને ગભરાહટ જ્યારે ટાળી શકાય। અમારું પંકજભાઈ ઉપાધ્યાય સહયોગ ચોકડી પર આવીને ઊભેલા છીએ પેટ્રોલની લાઈન લેવા માટે અને લાઈનમાં પેટ્રોલ આપી રહ્યા છે। કેમ આજે આટલી મોટી લાઈન લાગી? એ બજારમાં વાયકા હતી કે બજાર પેટ્રોલ નહીં મળતું એટલે આવેલા છે। અત્યારે તમને શું લાગે પેટ્રોલ આગળ મળશે કે નહીં મળે? સરકાર તો કહે છે કે પેટ્રોલ છે આજ મળશે ભાઈ, આ લોકો તો બધા એમ જ કહે છે મળશે। પલક વ્યાસ। બેન આજે પેટ્રોલ પુરાવા આવ્યા છો, કેમ આવ્યા છો? પેટ્રોલ સમાચારમાં બધા કહેવામાં આવ્યું છે કે ભાઈ પેટ્રોલની અછત થવાની છે અને પેટ્રોલ ઓછું હતું સાધનમાં તો પુરાઈ લઈએ એમ। કેટલું પુરાય છે પેટ્રોલ? મેં 250 રૂપિયાનું પેટ્રોલ હાલ પુરાયું છે। કોઈ વધારે ચાર્જ લેવામાં આવ્યો છે? ના, સરકાર તો કહે છે કે પેટ્રોલ અને ગેસ દરેક વસ્તુ પૂરતા જથ્થામાં હતું, પછી કેમ આજે પેટ્રોલ? એટલે થોડી અફવાઓ કહો અને જરૂર બી હતી, સાધન ચલાવવા માટે પેટ્રોલની જરૂર પડે એટલે પેટ્રોલ બી પુરાવવું પડે। આગામી સમય એવું લાગે છે કે પેટ્રોલ મળશે કે પૂરું થઈ જશે? ના, અહીંયા બી પેટ્રોલ પંપના સંચાલકોએ પણ કહે છે કે ભાઈ પેટ્રોલ તો જથ્થામાં જ છે, એવી ચિંતા કરવાની જરૂર નથી કાંઈ। એટલે આજે અફવા છે કે શું લાગે છે? હવે એ તો હવે 2 દિવસ પછી ખબર પડે। લાગે તો છે, જોઈએ હવે મળશે તો હવે